હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। જો કે 21 તારીખથી ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાથે જ 23 તારીખથી એટલે કે આજથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આગામી 3 કલાક માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। આ સાથે જ પવનની ગતિ જે છે તે 40 કિલોમીટરની થી પણ ઓછી રહેશે। પ્રતિ કલાક 40 કિલોમીટરથી પણ ઓછી રહેવાની સંભાવના છે। ગાજવીજ સાથે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને તેમજ ખુલ્લા વિસ્તારમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે। સાથે જ માછીમારી કરતા લોકોને જલ્દી બને તેટલું પરત આવી જવા અને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી છે। આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાન અંગે પણ એક મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેમના જણાવ્યા મુજબ એટલે 23 જૂનથી લઈને 25 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના છે। સાથે જ હાલ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌ કોઈ આપણે જાણીએ છીએ કે દિવસ દરમિયાન કેટલોક બફારો અનુભવાઈ રહ્યો છે, ગરમી પણ એટલી પડી રહી છે, પરંતુ સાથે જ વાતાવરણમાં ધીમે ધીમે પરિવર્તન આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। સાથે જ ચોમાસાની ગતિમાં પણ વધારો થતા આગામી દિવસોમાં વરસાદની પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે। ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યભરના ઉજવાતી રથયાત્રાને ધ્યાનમાં રાખીને તેમણે આગાહી કરી છે। રથયાત્રાના દિવસે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રથયાત્રા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નગરચર્યાએ નીકળે છે ત્યારે અમી છાંટણા વરસાદના થતા હોય છે, પરંતુ આ વર્ષે જે હવામાન નિષ્ણાત આપણા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે, જેમાં સાંજના સમયે વાતાવરણમાં ઓચિંતો રથયાત્રાના દિવસે સાંજના સમયે વાતાવરણમાં ઓચિંતો પલટો આવશે। સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। પહેલી વખત કદાચ એવું બનશે કે રથયાત્રાના દિવસે જે રીતે આગાહી કરી છે અંબાલાલ પટેલ દ્વારા તે પ્રમાણે ધોધમાર વરસાદ પડી શકે છે। સાથે જ હવામાનની બદલાતી સ્થિતિ ઉપર જો નજર કરવામાં આવે તો વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં વ્યક્તિઓને હાજર રહેનાર લોકો, પછી રથયાત્રામાં જોડાનાર શ્રદ્ધાળુઓ, આ બધાએ તમામે સ્થિતિ ઉપર નજર રાખવાની છે। ખાસ વાહન ચાલકોએ પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। વરસાદ દરમિયાન ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે અમુક વિસ્તારોમાં એટલો બધો પાણીનો ભરાવો થઈ જતો હોય છે, જેના લીધે નગરપાલિકાની જે કામગીરી છે તેના ઉપર પણ અનેક સવાલ ઊભા થયા છે। તો આગામી દિવસોની અંદર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે જ હવામાન નિષ્ણાત આપણા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રથયાત્રાના દિવસે આપણે જોઈએ તો ગાજવીજ સાથે વરસાદ પડશે। રથયાત્રા દરમિયાન ખાસ શ્રદ્ધાળુઓએ સાવચેતી રાખવાની જરૂર છે। આ વર્ષે વરસાદ તેનું જોર પકડી રહ્યું છે। લગભગ 15 જૂન પછી વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વર્ષે અલ નીનોની અસરથી ક્યાંક વરસાદ પાછળ ઠેલાયો છે, જેના લીધે ચોમાસાની શરૂઆત મોડી થઈ છે અને મોડી શરૂઆતની સાથે જ અત્યારે આપણે એવું કહી શકાય કે વાતાવરણમાં અત્યારે આપણે ગરમીનો બફારાનો અનુભવ કરી રહ્યા છે। પરંતુ આગામી 3 કલાક માટે જે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને અને 23 તારીખથી એટલે કે આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદ પડશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે તે પ્રકારની આગાહી કરી છે। તો ચાલો આપણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહે છે તેમની બાઇટો સાંભળીએ। ભાઈઓ જેની રાહમાં હતા તે વરસાદ હવે દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં 3 ઘડી અથવા તો 3 દિવસમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદની સવારી આવી રહી છે અને આ વરસાદનું પાણી સારું ગણાશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ શુક્ર સવારે વરસાદ થવાની શક્યતા છે। એટલે ગુજરાતના ઘણા ભાગમાં શુક્ર સવારે વરસાદ થવાની શક્યતા છે, પણ 28-29 જૂને એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બની રહી છે, જેના ભેજના લીધે ઉત્તર ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં વડોદરાના ભાગો, મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠા, હિંમતનગર અને પાટણ સમીર, હારીજના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે।
એટલે હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જેની રાહ જોવાઈ હતી તે વરસાદ હવે ધીરે ધીરે થવાની શક્યતા રહેશે. 1997માં અલનીનો સ્ટ્રોંગ હતો છતાં વરસ સારું રહ્યું હતું અને ગુજરાત મોટા ભાગે જળમગ્ન હતું. જૂન માસની લગભગ કદાચ 24, 25, 26 તારીખ હોઈ શકે અને કહેવાય છે કે આ એટલો બધો વરસાદ હતો કે મહેસાણામાં ધાબા પર ભેંસ ચડી રહી હતી, કે આવો વરસાદ હતો એવું કહેવાય છે. એટલે આવો વરસાદ તો મેં એના પાણી જોયેલા છે. જબરદસ્ત વરસાદ હતો. લીંબડીનું બચ્ચર પણ ડૂબમાં હતું.